રાજકોટ હોસ્પિટલ સીસીટીવી કાંડ મુદ્દે સમાચાર સામે આવ્યા તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમનું સંયુક્ત ઓપરેશન, જેમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પોલીસની 4 ટીમો તપાસમાં લાગી હતી. તો આ અંગે તપાસ કરવામાં આવી હતી. પોલીસની 4 ટીમો તપાસમાં જોડાઈ હતી. ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમ પણ સમગ્ર મામલે તપાસમાં જોડાયા હતા. મહારાષ્ટ્રથી સીસીટીવી કાંડના 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. 2 આરોપીઓની અટકાયત થઈ છે. આરોપીઓની પૂછપરછમાં મોટું રેકેટ ઝડપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી, રાજકોટ હોસ્પિટલમાં સીસીટીવી કાંડ મુદ્દે આજે વિડીયો વાયરલ થયા હતા. આ અંગે પોલીસે પણ તપાસ કરી છે. શું છે સમગ્ર મામલો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજકોટ પાયર મેટર્નિટી હોસ્પિટલના જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયા હતા. જો વાત કરવામાં આવે તો લેબર રૂમના જે મહિલાઓની જે સારવારના વિડીયો છે તે વિડીયો વાયરલ થયા હતા. ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. જો વાત કરવામાં આવે તો 4 જેટલી જે ટીમો છે તે અલગ અલગ રાજ્યોમાં તપાસ અર્થે મોકલવામાં આવી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ જે 2 જેટલી ટીમો છે તે તપાસ કરી રહી હતી. વાત કરવામાં આવે તો હાલમાં તો જે પ્રમાણે ઉચ્ચ અધિકારીઓ પાસેથી જે માહિતી મળી રહી છે કે 2 આરોપીઓ છે તે 2 આરોપીઓની અટકાયત કરી તેમની પૂછપરછ છે તે પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને સાથે જ જે ટેલિગ્રામ અને યુટ્યુબના મારફતે જે પ્રમાણે જે 900 રૂપિયા અથવા તો 1400 રૂપિયા લઈને જે ગ્રુપમાં મેમ્બરને એડ કરવામાં આવતા હતા તેને લઈને પણ ખૂબ જ મોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી સંભાવનાઓ રહેલી છે. જો વાત કરવામાં આવે તો ગણતરીના કલાકોમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીબી શરદ સિંઘલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ છે તે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને સમગ્ર રેકેટ છે રેકેટનો પર્દાફાશ છે તે પર્દાફાશ કરવામાં આવશે. પરંતુ રાઉન્ડ ધ ક્લોક જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તે ટીમો અલગ અલગ રાજ્યોમાં પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પરંતુ જે પ્રમાણે જે પાયલ મેટર્નિટી હોસ્પિટલ રાજકોટના જે વિડીયો વાયરલ થયા હતા ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે પોલીસ અધિકારીઓ છે તે એક્શન મોડમાં આવી ગયા હતા. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓ જોડે બેઠક છે તે બેઠકનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ જે વિષય છે તે વિષયને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અલગ અલગ ટીમો છે તે બનાવવામાં હતી. જે પ્રમાણે રાજકોટ મેટર્નિટી હોસ્પિટલ છે પાયલ મેટર્નિટી તેના સંચાલકોનું કહેવું છે કે અમારા જે સીસીટીવીના આઈપી છે તે આઈપી હેક કરવામાં આવ્યા હતા અને આઈપી હેક થયા બાદ જે હેકરો દ્વારા જે સમગ્ર વિડીયો છે તે સમગ્ર વિડીયો ટેલિગ્રામ અને યુટ્યુબમાં છે તે યુટ્યુબમાં મૂકવામાં આવ્યા હતા તેવું નિવેદન પાયલ મેટર્નિટી હોસ્પિટલના સંચાલકો દ્વારા આપવામાં આવ્યું હતું. તે લોકોની પણ ઉલટ તપાસ છે તે કરવામાં આવી હતી અને હાલમાં તો જે તપાસ છે તે તપાસ ચાલી રહી છે. પરંતુ જે પ્રમાણે જે હેકરો છે તે હાલમાં તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયા છે અને ક્યાંક ને ક્યાંક જે આગામી થોડાક સમયમાં સત્તાવાર નિવેદન છે તે પણ સામે આવશે. જી રવિ, બિલકુલથી જાણકારી આપવા બદલ આભાર. તો ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમ પણ સમગ્ર મામલે તપાસમાં જોડાઈ છે, જેમાં મહારાષ્ટ્રથી સીસીટીવી કાંડના 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ તપાસ છે તે યથાવત રહેશે. જે મહિલાઓના જે વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યા હતા. યુટ્યુબ અને ટેલિગ્રામ પર આ વિડીયો વાયરલ થયા હતા. પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોતરાઈ હતી. 4 જેટલી ટીમો પોલીસની તપાસમાં લાગી હતી અને આખરે આમાં 2 આરોપીઓની છે તે અટકાયત થઈ છે અને આરોપીઓની પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ થઈ શકે તેમ છે. તો ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમ પણ સમગ્ર મામલે તપાસમાં જોડાઈ છે. મહારાષ્ટ્રથી સીસીટીવી કાંડના 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી.